હલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશો. કેમ કે આજ સુધી લાઈવ થવાનું કોઈ જરૂર પડી નથી, પણ મારા તમે કોમેડી વિડીયો તો જોયેલા જ હશો. ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, વોટ્સઅપના સ્ટેટસમાં, ઇન્સ્ટાગ્રામના સ્ટેટસમાં, ફેસબુકના, યુટ્યુબમાં પણ આપણી ચેનલ ચાલે છે. એમાં બધા કોમેડી વિડીયા, મારા ગામના વિડીયા, અહીંયા મારા ગામના બધા રહે છે, અમે અહીંયા બધા પ્રોગ્રામ કરીએ, બધા ગામના વિડીયા, મારા કુટુંબના વિડીયા બધા જોયેલા જ હશે. પણ આજ બપોરે સાલો એક ફોન આવ્યો મારા પર. એ ભાઈ પાછું મને બધું મારું જાણતો હતો રહ્યો, મારું નામ, મારા ફેમિલીના નામ, હાલચાલ પૂછ્યા. પછી એને મને એમ કીધું કે જીનીતભાઈ, મારા દોસ્તારનું એક એકાઉન્ટ બંધ હતું, એટલે મેં તમારામાં 35,000 રૂપિયા નાખેલા છે, તો મારે થોડું અર્જન્ટ હતું, તો મને 15,000 રૂપિયા તમે ગૂગલ પે કરી નાખો. પછી આપણે જ્યારે મળીશું ને ફેસ ટુ ફેસ, એટલે 20,000નો હિસાબ જોઈ લઈશું. એટલે હું જરાક થોડો કામમાં હતો આજ બપોરે, એટલે મેં કીધું જો ભાઈ, હું પહેલાં ચેક કરું, પછી તારામાં 15,000 રૂપિયા નાખું. હું તો એ નહોતો ઓળખતો, એ મને ઓળખતો હતો, એ મારું નામ બામ બધું જાણતો હતો. પછી સારું એને મને કે તમે ટેક્સ મેસેજ ચેક કરો, બેંકમાંથી મેસેજ આવેલો છે. તો મેં ટેક્સ મેસેજ ચેક કર્યો, તો ટેક્સ મેસેજમાં ક્રેડિટ બતાવે 35,000 રૂપિયા. મેં ચાલો ઓકે ભાઈ. પછી મને કે ગૂગલ પે ચેક કરો, ગૂગલ પેમાં પણ 35,000 રૂપિયા બતાવે. પછી કે 15,000 રૂપિયા અર્જન્ટ નાખી દો, મારે એક દોસ્તારનું ઓપરેશન ચાલુ છે, તો 15,000 રૂપિયા મારે એને હાલવાના છે. તો મેં કીધું ચાલ બધું ચેક કરીને પછી તને કહું. તો મેં પછી ટેરેસ પર ગયો ઉપર, મેં બધું ચેક કર્યું, એટલે મને થોડો ડાઉટ ગયો. તો મેં સીધું મારા બેંકમાં ફોન કર્યો. ફોન કાપું ને તો પાછો તરત બીજો એનો ફોન આવી જાય. ફોન મૂકવા જ નહીં દે આપણને, ને બધું ચાલુ ફોનમાં જ કરાવે આપણને. તો મેં મારા બેંકમાં સીધો એનો ફોન કટ કરીને મેં સીધો બેંકમાં ફોન લગાવ્યો. બેંકમાં મેં ફોન કર્યો, પેલા ભાઈએ મારે ચાલુમાં જ બધું જોઈ લીધું એકાઉન્ટ. મને કે 1 રૂપિયો પણ બહારથી આવ્યો નથી, એટલે તમારે કોઈને પણ 1 રૂપિયો કે 2 રૂપિયા કે 10,000 રૂપિયા કોઈને હાલવાના થતા નથી. એ જે ભાઈ હોય એને કહી દે કે ભાઈ શાંતિ રાખ, હું બધું સ્ટેટમેન્ટ ચેક કરું. પછી મેં ચાલુ ફોનમાં એને કીધું ભાઈ મારામાં 1 રૂપિયો પણ આવ્યો નથી. તો પછી મને કે એવું હોય તો ચલો આપણે રૂબરૂ મળી લઈએ, આમ ને તેમ બધું કરવા માટે. પછી મેં એને ફોન લગાવ્યો તો મારો નંબર એને બ્લોકમાં કરી નાખ્યો. હવે તમે આ બધા નીચે જોઈ શકો, મેં સ્ક્રીનશોટ પાઈને મોકલ્યા છે. પાછા એને પાછું વોટ્સઅપમાં બધું ડિલીટ કરી નાખ્યું. એટલે આપણે કેવું, કંઈ કોઈનો ફોન આવે તો ફટાફટ આપણે એનું કામ કાઢી નાખીએ, આપણે એટલી જલ્દબાજી હોય ફટાફટ. એટલે જરાક ગૂગલ પે, ફોનપે, પેટીએમ, NEFT કરતા વેરી 17 વખત વિચારજો, ને લોકોને પણ કહેજો એવું લાગે તો. કેમ કે આપણે એવું બધું ફટાફટ આપણે ચાલુ બાઇકમાં પણ કોઈને રિપ્લાય આપી દઈએ, કોઈ પણ કામ કરતા હોય તો ફટાફટ કોઈનું કામ પટાવી દઈએ. એનો મતલબ એવો નથી કે પૈસાનું કામ હોય તો સમજી વિચારીને કરવું. જય ભારત, જય ગુજરાત, જય જવાન. સબક એક કો, सीख हम सबको. जय हिंद.